ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાકરદા ખાતે ગામના દેવેન્દ્રભાઈ પટેલ અને ગામના નાગરિકો દૂધની ડેરી સામે ભૂખ હડતાલ પર બેઠા। વડોદરા જિલ્લાના સાકરદા ગામ ખાતે કૃણાલ દેવેન્દ્રભાઈ પટેલ અને ગામના ખેડૂતો તથા ગામના નાગરિકો દૂધની ડેરી સામે ભૂખ હડતાલ પર બેઠા। સાકરદા ગામની સીમમાં ખેતીવાડી, ખેતરમાં મહેનતવાળો પાકને સાકરદા ગામની રખડતી ગાયો તથા નીલગાય ભૂંડ દ્વારા ખરાબ કરી દેવામાં આવ્યો અને તેઓ ફેન્સિંગ ઝાટકા મશીનને ગાળતા નથી અને ઊભા પાકને નુકસાન કરે છે। તેઓ સાકરદા ગ્રામ પંચાયતને અરજી આપી પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ટ્રાફિક શાખા, પોલીસ ભવન, ભારતીય કિસાન સંઘ તમામની અરજી કરવામાં આવી, ત્યારે આજ સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી અને ન્યાય માટે મરણાંતર ઉપવાસ પર ગામના ખેડૂત આગેવાન કૃણાલભાઈ દેવેન્દ્રભાઈ પટેલ ઉપવાસ પર બેઠા છે અને ગામના ખેડૂત પટેલ શૈલેષભાઈ રાવજીભાઈ પટેલ અને ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નમસ્તે। આજ રોજે અમે સાકરદા ખાતે સર્વ ગામના ખેડૂતો વર્ષોથી જે અમારી જે તકલીફ છે એ આ પાકને બગાડ થાય છે, એના માટે ગાયોનો મોટામાં મોટો વિરોધ રહ્યો। ખાસ ગામની અંદર ખેડૂતોનું એટલું બધું નુકસાન થયું છે, વર્ષોથી આ લડત આપી રહ્યા છે। તો આજે અમે સાકરદા ગામના ખેડૂતો ભેગા થઈ દરેક ગવર્મેન્ટની ઓફિસ એટલે કે કલેક્ટર હોય, પોલીસ સ્ટેશન હોય, રાજ્યમંત્રી હોય, મુખ્યમંત્રીને બધે પણ આવેદન પત્ર આપીને આજથી અમે આ આમંત્રણ ઉપવાસ માટે અચોક મુદ્દત સુધી અમે આ ઉપવાસની અંદર બેઠા છે। જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું। કારણ કે આજે ખેડૂતનો ગમે તેટલો ખર્ચો કરીશું પણ આ ગાયોના ઉપદ્રવથી સાથે સાથે પણ રોજાનો પણ એટલો ઉપદ્રવ વધી ગયો છે અને ખેડૂતો કેટલો ખર્ચો કરી શકે। ઝાટકા મશીન લાવે તો એનો ઉપયોગ ફેન્સિંગ મારે તો એ નથી કાઢતા। એટલે આજે છેલ્લે અમારે આ આમંત્રણ ઉપવાસ કરી અને ગામના લોકોના સપોર્ટથી આજે આજથી અમે આ આમંત્રણ ઉપવાસ ચાલુ કર્યો છે। તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે જે વહેલી તકે આ નિવાડો અમારાથી આવે એ અમારો પૂરતો પ્રયત્ન રહેશે। આપનું શુભ નામ? શૈલેષભાઈ રાવજીભાઈ પટેલ, રહેવાસી સાકરદા। હું પણ એક ખેડૂત છું। આજે અમે સાકરદા ગામના ખેડૂતો અત્રે અમારી સમસ્યાનું નિરાકરણ આવે એટલા માટે અમે ભેગા થયેલા છે। હવે રાજ્ય કક્ષાની અંદર રાજ્યમંત્રી, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને અને રાજ્યપાલશ્રીને પણ અમે આવેદનપત્ર આપેલું છે। અમે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રી અને પ્રાધાન્ય મુખ્યમંત્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદીના બતાવ્યા પ્રમાણે અમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, સજીવ ખેતી કરીએ છીએ અને આટલી બધી મહેનત કરવા છતાં અમે અમારા પાકનું રક્ષણ કરી શકતા નથી। અમે ફેન્સિંગ મારીએ કે ગમે તે કરીએ પણ એટલી આ માથાભારે ગાયોના નુકસાનથી અમે ખેડૂતો ત્રાહિત થઈ ગયા છે, જેથી કરીને અમારે રાજ્ય સરકારને આવેદન આપી અને આ મરનાથ ભૂખ હડતાલ પર ઉતરવા માટેનો આ પ્રયાસ કરવો પડ્યો છે। આજે ખેડૂત જગતનો તાત કહેવાથી પણ અમે નિષ્ફળ અને નાચાર બની ગયેલા છે। તો માત્ર સરકારે ખાલી અમને વાયદા જ કરવાના કે અમે તમારા માટે આ કરીશું, તે કરીશું અને દરેક પ્રકારના વાયદામાં સરકાર ખોટી નીવડેલી છે અને અમને ખેડૂતોને કોઈપણ પ્રકારનો ન્યાય મળ્યો નથી। એટલા માટે અમારે આ મરનાથ ભૂખ હડતાલ ઉપર ઉતરવાનો અવસર આવી રહ્યો છે। તમે કઈ કઈ જગ્યા પર તમે અરજી કરેલી છે આ બાબત માટે? આ બાબત માટે અમે કમિશનરશ્રીને, વડોદરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને આપેલી છે, કલેક્ટર સાહેબને આપેલી છે। રાજ્ય સરકારની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને, ગૃહમંત્રીને અને નંદેશ્રી પોલીસ સ્ટેશન જે તે અમારા વિસ્તારમાં આવતું હોય તેને પણ અમે જાણ કરેલી છે। ગ્રામ પંચાયતમાં પણ અમે અરજી આપેલી છે, પણ આ અરજીઓનું 8 દિવસ અમે વર્ષોથી આ લડત લડતા આવ્યા છે પણ આજ સુધી કોઈ સુખાકારી નિર્ણય અમારા ખેડૂતોના પક્ષમાં આવ્યો નથી। આપનું શુભ નામ? મારું શુભ નામ કૃણાલભાઈ વિરેન્દ્રભાઈ પટેલ, રહેવાનું ગામ સાકરદા, ઉંમર 42 વર્ષ, ધંધો ખેતી।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.